રેલવે પ્રવાસીઓ માટે મોટી ચેતવણી. સફર દરમિયાન આ ભારે ભૂલ પડી શકે છે. સરકારે તાબડતોડ જાહેર કર્યું હાઈ એલર્ટ. દેશભરમાં રેલવે સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષા માટે AI અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધારાશે. દેશભરમાં રેલવે નેટવર્કની સુરક્ષાને વધુ સમૃદ્ધ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરમાં રેલવે પરિસરમાં બનેલી આગામી અને કેટલીક શંકાસ્પદ ઘટનાઓને ગંભીરતાથી લઈને રેલ મંત્રી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી છે. પ્રારંભિક તપાસમાં અહેવાલો મુજબ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં કેટલાક અસામાજિક તત્વોને સંડોવણી હોવાનું બહાર આવ્યું છે, જેને પગલે રેલવે સુરક્ષા દળ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીની રેલવે ભવન ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ હાઈ લેવલ મિટિંગમાં રેલ રાજ્યમંત્રી વી. સોમન્ના, રવનીતસિંહ બિટ્ટુ તેમજ રેલવેના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તાજેતરની ઘટનાઓનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે રેલવે કર્મચારીઓની તપસ્યા અને સમયસૂચકતા કારણે રેલમાં ઘણી મોટી દુષ્કર્તાઓ ટળી શકે છે. હાલમાં RRPF તમામ શંકાસ્પદ ગતિવિધિઓ પર કડક નજર રાખી રહ્યું છે.